આજે દાળ પકવાન બનાવવાના છે। અત્યારે જો પકવાનું તળી લઉં છું। પકવાનમાં કાંઈ નાખ્યું નથી, ફક્ત મીઠું અને તેલ જ નાખ્યું છે। રવાનો લોટ થોડોક નાખ્યો અને થોડોક મેંદો અને બાકી રોટલીનો લોટ છે। નાખવું હોય તો નાખી શકાય, પણ મેં કાંઈ નાખ્યું નથી। ચાલ વારંવાર ફેરવા રાખીને તો છે ને વચ્ચે ખાડો ન પડે, આમ એકદમ ડીસા જ બને। એટલે થોડી વાર એમાં રહેવા દે તો વચ્ચે ખાડો થઈ જાય છે। જો બની ગયા છે પકવાન, હજી છેલ્લા 2-3 બાકી છે। બાકી સરસ રીતે તળાય છે। આ એક જો કેવું થઈ ગયું, કાળું ગરમ છે। પકવાન બની જાય ને એટલે બીજું કામ તો ફટાફટ થઈ જાય। આને જ વાર લાગે તળતા ને બધું કરતા। પછી તો 2 ચટણી અને દાળ પલાળી દીધી છે। 2-3 કલાક પલળશે એટલે મસ્ત થઈ જશે। ચણાની એક જ દાળ નાખી છે પકવાનમાં। પહેલાં હું મિક્સ નાખતી, હવે આ વખતે મેં ચણાની એક જ દાળ નાખી છે। એકલી દાળના સરસ થાય છે। દાળ પકવાન માટેની જે ચટણી તૈયાર થઈ ગઈ છે, આ છે ખજૂર અને આંબલીની। એમાં બીજું કંઈ નથી નાખ્યું, મીઠું એક નાખ્યું, થોડોક ગોળ નાખ્યો છે। અને આ છે લાલ મરચાં અને લસણની ચટણી, એમાં મીઠું એક નાખ્યું છે અને લીંબુ નાખ્યું છે। અને આ તીખા લીલા મરચાં, દાણા અને ધાણા ભાજીની। અને આ છે મસાલાવાળા દાણા કર્યા છે ઘરે, જે સિંગ હોય ને ઘરે, એને જે તેલ જરાક મૂકીને મીઠું ને દળેલી ખાંડ ને હળદર ને લાલ મરચું નાખીને બનાવી નાખ્યા। કેમ કે અહીંયા છે ને અમારે મળતા નથી આ મસાલાવાળા દાણા, એટલે છે ને ઘરે જ બનાવવા પડે, એટલે ઘરે બનાવી દીધા છે। હવે દાળ એક બાકી છે, બાકી તો બધું રેડી થઈ ગયું છે। દાળ બની જાય એટલે પછી તમને બતાવીશ। વઘાર કરી લીધું છે। ડુંગળી અને ટમેટાનો વઘાર ઘણા અલગથી કરે, પણ હું અલગથી નથી કરતી। આવી રીતના બાફવા જ્યારે મૂકી હોય ને દાળ, ત્યારે જ અંદર નાખી દઉં એટલે મસ્ત ક્રશ થઈ જાય છે અને ડુંગળીની સ્મેલ પણ નથી આવતી। જો સરસ રીતે અને દાળનો વઘાર જે આપણે સાદી દાળ વઘારીને એની જેમ જ કરવાનો। આ થોડી કાઢી લીધી હતી આખી દાળ, આમાં નાખી દેવાની એટલે મસ્ત સરસ એવી દાળ। આખા હોય ને તો મજા આવે, એટલે આ બાકી રાખી છે જો, એને પણ આપણે આમાં નાખી દઈશું। બધા મસાલા એમાં પણ ચડી જાય। હવે આમાં ખાલી લાલ મરચું નાખવાનું છે, મીઠું નાખવાનું। બાફવામાં મેં નાખ્યું જ નહોતું એટલે અત્યારે નાખું છું, પછી ટેસ્ટ કરીને પાછું બીજી વાર નાખશું। અમે છે ને થોડીક ખાંડ પણ નાખીએ છીએ, ઘણા નથી નાખતા। જો નાખવી હોય તો નખાય, નહીં તરી કાંઈ ફરજિયાત નથી। અને આ કાશ્મીરી મરચું છે, મેં અલગ રાખ્યું છે, એને આપણે નાખશું એટલે સરસ કલર મસ્ત આવી જાય છે અને તીખાશ પણ આવી જાય। કે આનો દાળની જેવો પીળો ન હોય એમ, એટલે ને હવે જે સાંભારનો મસાલો હું ઘરે બનાવું છું ને એ છે, એ આપણે નાખશું। આ સાંભાર મસાલો છે, મેં ઘરે જ બનાવેલો છે। બધા મસાલા ઘરે જ બનાવું છું, ગરમ મસાલો ને બધો। 2 વર્ષ સુધી આમ પડ્યો રહે તો એનો ટેસ્ટ અને એની સ્મેલ એવી સરસ જ આવે છે। એટલું નાખી દઈશું। હવે એક લીંબુ બાકી છે એટલે હવે લીંબુ નાખશું। મસ્ત કલર આવી ગયો છે। શું ઘટે છે એનો ટેસ્ટ કરી લઈએ આપણે। તીખાશ ઘટે છે, મીઠું ઘટે છે। તીખાશ, મીઠું, સરસ મજાની જો દાળ બની ગઈ છે, કલર પણ સરસ આવી ગયો છે।
અને ટેસ્ટ પણ સરસ છે. હવે એમાં ધાણા ભાજી નાખી દઈ, મસ્ત મજાની દાળ આપણી તૈયાર. જેઠિયો ચાલુ છે. જેઠિયો જોતા જોતા દરરોજ જમવાનું હોય. મજા આવે જોવાની. જમતી વખતે ખરેખર ન જોવાય, પણ અમે જોઈએ છીએ. જો આ ખજૂરની ચટણી નાખી, પછી આ લસણની ચટણી જરીક જ નખાય, તીખી છે. પછી આ ગ્રીન ચટણી નાખશું, પછી આ દાણા નાખશું, અને આ થોડીક ડુંગળી નાખશું. આપણે તો એને કેમ ખાવ ને એવું તમને બતાવીશું, કેવી રીતે ખાવ. કેવી રીતના બનાવતો બરાબર. આ ખાખરો એક લઈ લેવાનો. ખાખરો લીધો ને પછી એના ઉપર હું બધી ચટણી લગાવીશ. ગ્રીન ચટણી લગાવી દેવાની. સેવ જુઓ ને ડબ્બામાં. મને ને ગ્રીન ચટણી બધા જ ભાવે. ગ્રીન ચટણી બધા વધારે નાખવાની. પછી છે ને લસણવાળી ચટણી છે ને એની ઉપર આમાં પાથરી દેવાની. હા, ખજૂરની ચટણી રહીને એ હું ન કરું, એ નહીં ખાઉં. પછી એના ઉપર ખાલી આ ડુંગળી નાખી દેવાની. મસાલા ખાખરા બનાવવાના, મસાલા ખાખરા. પછી ડાયરેક્ટ એને આમ મસાલા પાપડ કેમ ખાય એની જેમ ખાવાનું. ભાવીને આવી રીતના બધું મિક્સ કરીને ખાય. આપણે દાળ નથી જોતી. ચાલો, ઘીનું તૈયાર થઈ ગયું. ચાલો, દાળ પકવાન ખાવા માટે રેડી છે. ભેગી છાશે જોયું. તમે કેવી રીતે ખાઓ છો કોમેન્ટ કરજો. હું અલગ રીતે ખાઉં, ભાવીની અલગ રીતે ખાય. તો તમે કઈ રીતે ખાઓ છો કોમેન્ટ કરજો.